પોલીસ કસ્ટડીમાં રહેલા આ કુલ 6 શખ્સો, જેમને તમે ભુવા પણ કહી શકો છો, ઢોંગી પણ કહી શકો છો, ધૂતારાઓ પણ કહી શકો છો, તેમજ દોરા ધાગા કે તંત્ર મંત્ર કરનારા અને મેલી વિદ્યા કરનારા પણ કહી શકો છો, જેમને ડાંગ પોલીસે ધરપકડ કરી છે. કારણ કે આ 6 લોકો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા બદલ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કુલ 6 ધૂતારાઓએ અગાઉ ડાંગના સુબીર તાલુકાના જામનિયામાળ ગામ ખાતે 3 જેટલી મહિલાઓ ઉપર ડાકણવિધિ કરી હતી, જેના કારણે 3 મહિલાઓની ભારે બદનામી થઈ હતી. ગામ લોકો મહિલાને ડાકણ કહીને જ બોલાવતા હતા, જે પૈકી એક મહિલાને તો માઠું લાગતા મહિલાએ આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ મહિલાના પરિવારે આ સમગ્ર ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આખરે પોલીસે ડાકણવિધિમાં સામેલ આ તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં સતત વધી રહેલા અંધશ્રદ્ધાના બનાવોને ડામવા માટે રાજ્ય સરકારે અંધશ્રદ્ધા વિરોધી કાયદો તો અમલમાં મૂક્યો છે, પરંતુ તેમ છતાં હજુ પણ અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો ક્યારેક ડાકણ હોવાનો વહેમ રાખી ભુવા પાસે વિધિ કરાવવા પહોંચી જાય છે.